શું કીધું? કાકા. હવે તમે તમારા કાકાને, તમારા મામાને, તમારા ભાણિયાને, તમારા ભત્રીજાને આપો અને તમે યોગ્ય વ્યક્તિને ના આપો, તો પછી આવું જ થાય. આવું જ થાય. એના માટે તૈયાર રહેવું. હું વ્યક્તિગત ખેડૂતોને કહું છું કે એના માટે તૈયાર, હજુ બી તમે કૂટાશો, તૈયાર રહેજો. આ સરકાર તમને કૂટી કૂટીને તમારા વાડીઓમાંથી, તમારા ખેતરમાંથી કાઢશે. હજુ લોહિયાળ જંગ નહીં થયું, પણ એના માટે બી તમે તૈયાર રહેજો. કારણ કે સરકાર ક્યારેય બી ખેડૂતોનો પક્ષ નહીં લે. એ અદાણી, અંબાણી, ઉદ્યોગપતિઓનો પક્ષ લેશે. હજુ તો એ લોકો બંદૂક લઈને ખાલી આવે છે, વાળોથી પોલીસ ચલાવતી નથી, ખાલી દંડો જ મારે છે. બરાબર છે? હજુ એ બંદૂકે ચલાવશે અને ગોળીએ ચલાવશે. તમે જોજો, લોકો નથી આપી રહ્યા. ખેડૂતો માંગ એટલી જ કરી રહ્યા છે કે ભાઈ તમારા વિકાસના કામોમાં અમને કોઈ અવરોધ નથી. તમે વિશ્વગુરુ બનાવો દેશને, તમે અદાણીને ફાયદો કરાવો, તમે કટકી ખાઓ, તમે ભાડુઆત પોલીસ લાવો, તમે કલેક્ટરને ખરીદી લો, એને પૈસા ખૂબ આપો, પણ અમારી જમીનનું પણ અમને યોગ્ય વળતર આપો. તમે કોઈ વસ્તુ મફત નહીં લો. જે તાર તમે લાવવાના છો એ યોગ્ય પૈસાથી લાવવાનો છે. જે મજૂરી આપવાના છે, તમારા અધિકારીઓ, તમારા કર્મચારીઓ, તમારું ટ્રેક્ટર, તમારું ડીઝલ શું મફત આવવાનું છે? જવાબ છે ના. તો પછી તમે કયા અધિકારના રૂએ આ તમામ લોકોને વેરવિખેર કરી રહ્યા છો, ખદેડી રહ્યા છો? શેના માટે? કેમ કહેતા હશે? એ દિવસે કોઈ પત્રકાર પ્રેસમાં પૂછ્યું કે સર આ રીતનું છે, તો હા, કે સરકાર ચિંતિત છે. એમની હેસિયત છે બોલવાની અદાણી સામે. 1 મિનિટમાં અદાણી એમને ખરીદી લે. એમને નહીં, એમના આખા પરિવારને ખરીદી લે. 1 મિનિટમાં મંત્રી પદ પણ જતું રહે. એટલે ના બોલે. આખી સરકાર અત્યારે અદાણીના પેરોલ ઉપર છે, એવું મારો આરોપ છે. બોલ ના હોય તો કે ખેડૂતોના હિતમાં નિર્ણય લે. સરકાર હાથમાં કંઈ નથી, એ સરકારે સાબિત કરી દીધું છે. તો ભૈયા, તમે શંખ ઉગાડવા માટે, ત્રિશુલ માટે તમને બેસાડ્યા છે પીએમ તરીકે. તમે ઢોલક બજાવો, ડમરૂ બજાડો. ડમરૂ બજાવવા માટે તમને રાખ્યા છે? ના, તમે ચોકીદાર બનાવવા માટે નથી રાખ્યું. સમજો, તમને રાખ્યું છે દેશનું અર્થતંત્ર તમે સંભાળો. દેશની ચોકીદારી માટે સેના છે. એ છે જ ને. પણ જો મારે જ બધું કરું, ચોકીદારી બી હું કરીશ, પાણીનું સંડાસ બાથરૂમ ઉદ્ઘાટન બી હું કરીશ, પુલનું ઉદ્ઘાટન બી હું કરીશ, રસ્તાનું ઉદ્ઘાટન બી હું કરીશ, બધું જ હું કરીશ. કોઈ બીજાને કરવા દઈશ નહીં. અને મારા ચંપુઓ છે જે મારા વખાણ કરતા રહેશે. અન્યાય જોઈને ચૂપ રહ્યા હતા. એ લોકોએ કર્મ નહોતું કર્યું, પણ અન્યાય જોઈને ચૂપ રહ્યા હતા. સ્થિતિ એવી છે કે જે લોકોએ વોટ આપીને આ લોકોને જીતાડ્યા, એ લોકો તો જમીન જઈ જ રહી છે. પોલીસ અમને તબિયતથી કૂટી રહી છે અને કૂટીને બહાર કાઢી રહી છે. કેમ? તમે ભારતીય જનતા પાર્ટીને મત આપે. સમજો, એનું બધું તમને મળવાનું છે. એ પછી મોરબી હોય, કચ્છ હોય, તમે જુઓ સ્થાનિક ચૂંટણીઓમાં બધી જગ્યાએ ભાજપ જીતી છે. તો ભોગવશે કોણ? હવે જે લોકોએ વોટ નથી આપ્યા, ચૂપચાપ જોયા, એનો વિરોધ નહીં કર્યો, એ લોકો બી ભોગવી રહ્યા છે. એ માફ કરશો, કૃષિ મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ રાખી. પ્રેસ કોન્ફરન્સ એના માટે રાખી કે શહેરોમાં જે ઓવરહેડ વાયરો છે ને અંડરગ્રાઉન્ડ કરીશું. તો ભાઈ ગામડા માટે કેમ નહીં? સવાલ થાય ને. ભાઈ, તમારી પાસે એટલી મોટી સારી ટેકનોલોજી છે ને, તમે પહેલા તબક્કામાં 500 કરોડ કેટલાક શહેરોને આપવાના છો. 500 કરોડમાં શું થાય? કશું જ નહીં થાય. આ ખાલી બનાવવાની, પેલા કાકે નથી કે 2 બનાવવાની આ સ્કીમ છે, તો આ 2 બનાવવાની સ્કીમ છે સરકાર. અત્યારે આપણી દેશની જનતા એ જ ઊંઘમાં છે. ખેડૂતો, યુવાનો, જ્યારે જેમ હિટલરે આખું જર્મની બરબાદ કરી દીધું, પછી લોકોને હોશ તો આજે તમે હિટલરનું નામ લો જર્મનીમાં તો તમને સજા થઈ જશે. આજે આપણે જે જોઈ રહ્યા છીએ, પોલીસ કઈ રીતે ખેડૂતોને ઉપાડી રહી છે. મને દુઃખ એ વાતનું છે કે તમે ખેડૂત સાથે બેઠક કરો, એમને ગમે એવું કરો. વ્યક્તિગત માનો, તમે નવસારીમાં 1 કરોડ રૂપિયા આપો છો, તો તમારે મોરબીમાં કે હળવદમાં કે સુરેન્દ્રનગરમાં આપવાનો વાંધો ક્યાં છે? એટલે એ લોકોને તો ઉપર જ જોવાનું છે કે સાહેબ શું કહેશે. સાહેબ કઈ અમી દ્રષ્ટિ નાખે તો આપણે ક્યાં આગળ વધીએ. એક નિવેદન મને કહો, કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના સરપંચથી લઈને સાંસદ સુધી, મુખ્યમંત્રીથી લઈને મંત્રી સુધી, મહેસૂલી મંત્રીથી લઈને ઉર્જા મંત્રી સુધી, કોઈનું બી એક નિવેદન. એમને ખબર છે કે એક દિવસ જે નિવેદન આપીશું લોકો ચડી બેસશે. સવાલ ખાલી એટલું છે, જે રોષ મારો છે એ વાતને લઈને છે કે આ લોકો શું કરવા માંગે છે સમજાતું નથી. તમે શું કરવા માંગો છો? ખેતી પતાવી દેવા માંગો છો તમે? ખેડૂતોને તમે કારીગર કે મજૂર બનાવી દેવા માંગો છો? એમને શહેરોમાં ઢકેલી દેવા માંગો છો? એમની જમીન હડપી? શું કરવા માંગો છો? મોટા પત્રકારો
અવસ્થી અને જે આસ્તક માતા મોટા પત્રકારો જે પોતાને એવું સમજતા હતા કે અમે ઇન્ડિપેન્ડન્ટ છીએ, અમારું પોતાનું સ્વતંત્ર વિચાર છે, અમારી રાજનીતિક દૃષ્ટિકોણ છે, જે બિહાઇન્ડ ધ કર્ટેન જોઈ શકતા હતા, સમજી શકતા હતા, એ તમામને એવું લાગ્યું કે આ મોટું આંદોલનથી પરિવર્તન આનાથી આવશે, અસલી આઝાદી છે. શું કહેતા? અસલી આઝાદી છે. એની પાછળ આરએસએસ હતું, એની પાસે વિવેકાનંદ ફાઉન્ડેશન હતું, એની પાછળ ઘણા એવા લોકો હતા જે લોકો બાબા રામદેવ હતા, એની પાસે શ્રી રવિશંકર પ્રસાદ હતા, ઘણા લોકો હતા એની પાછળ આ સરકારને પાડવા, યુપીએ પાર્ટ 2 ને પાડવા. જો આનંદીબેન 2014 પછી હજુ સુધી સીએમ રહ્યા હોત તો ગુજરાતની સિકલ કંઈક બીજી હોત. આર્થિક દ્રષ્ટિએ પણ, સામાજિક દ્રષ્ટિએ પણ, ઇન્ડસ્ટ્રી દ્રષ્ટિએ પણ, શૈક્ષણિક દ્રષ્ટિએ પણ અને આરોગ્યની દ્રષ્ટિએ પણ. એમના સમાજે અને ઘણા લોકો એવું પણ કહે છે કે એમની પાછળ અમિત શાહનો હાથ હતો. મને ખબર નથી, પણ ઘણા લોકો એવું કહે છે કે એમને હટાવવા માટે. પણ જે બી હોય, પણ હજુ બી મેં તમને કીધું ને કે આનંદીબેન પટેલ ઇઝ ધ બેસ્ટ સીએમ મારા નજરમાં, કારણ કે મેં જોયું છે કઈ રીતે કામ કરતા હતા. હજુ તો શરૂઆત છે, તમે જુઓ હજુ તો ચામડી નીકળવાનું બાકી છે. આના કરતા ખરાબ સમય આવશે અને પછી કરજો મોદી. આપણે મોદીથી વાંધો નથી, પણ આજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો દેશનું અર્થતંત્ર સુધારે અને પેટ્રોલ ફરીથી 60-70 રૂપિયા કરી દે તો હું વખાણ કરીશ કે ના માસ્ટર સ્ટ્રોક છે.